ભગવાન શિવજી બહુ ભોળા છે. ભગવાન શિવજી એવા ભોળા છે કે એક ગામમાં એક ચોર ચોરી કરવા માટે ગયો, બે ચાર ઘરના તાળા તોડ્યા, એને કઈ ન મળ્યું તો એણે ગામના પાદરે આવેલા શિવાલયમાં પ્રવેશ કર્યો. હવે શિવજીના મંદિરમાં શું હોય? કારણ કે તો બ્રાહ્મણોના ઈષ્ટદેવ છે. વૈષ્ણવ મંદિરમાં જાય તો પ્રભુના વસ્ત્ર અલંકાર, દેવીના મંદિરમાં જાય તો વસ્ત્ર અલંકાર, ચાંદીના છત્ર પાદુકા બધું હોય. પણ શિવજીના મંદિરમાં એક પાટલો હોય, ઘી પીધેલો કાળો થઈ ગયો હોય, એમાં એક કેળું હોય, એમાં અગરબત્તી નાખી હોય, અને જારીજી એવી કાળી ડિબાંગ થઈ ગઈ હોય, એ રુદ્રાક્ષની માળા હોય, આનાથી વધારે ભસ્મ હોય, ચંદન હોય, આનાથી વધારે કઈ શિવાલયમાં હોય નહીં. શિવજી મહારાજના મંદિરમાં ચોર ચોરી કરવા માટે ગયો, એને પ્રવેશ કર્યો, આજુબાજુ કઈ દેખાયું નહીં, પણ એને ઉપરથી ગળતી દેખાઈ કે જેમાંથી ભગવાન ઉપર જળ ટીપુ ટીપુ પડી રહ્યું હતું. ચોર વિચાર કરે છે બીજા કોઈ જગ્યાએથી કઈ મળ્યું નથી, આ ગળતી ચોરી લઉં ને તો પણ એને વેચીશ તો આ તાંબુ પણ કેટલું મોંઘું થઈ ગયું, કેટલું 700 રૂપિયા 800 રૂપિયા કિલો. તો આ ગળતી જો મળી જશે ને તો પણ 2-4 દિવસનું ગુજરાન ચાલશે. હવે શિવલિંગ સોમનાથ દાદા જેવું બહુ મોટું હતું, આજુબાજુમાં કઈ ટેબલ કે ખુરશી તો હતું નહીં. એટલે ચોરે તો ભારે કરી, એને 2 પગ યોની ઉપર અને ત્યાંથી ઠેકડો મારી અને ભોલેનાથ દાદા મસ્તક ઉપર ચડી ગયો, અને ત્યાંથી જ્યાં ગળતી ઉડાવવા જાય વાદળા બેવડા થયા, ત્રેવડા થયા, ચોવડા થયા, વીજળીઓ ઘનઘનવટા લાગી, ઘંટારવ થયો, અને ભગવાન ભોળાનાથ સાક્ષાત ત્યાં પ્રગટ થયા. ચોરને લાગ્યું કે આ ભગવાનના માથે પગ મૂકીને ચડ્યો એટલે સાક્ષાત મારો કાળ પ્રગટ થયો છે, પણ આ તો ભોળાનાથ છે. એમણે ચોરને કહ્યું, અરે ભક્ત, કોઈ મારા પર બીલીપત્ર ચડાવે, કોઈ મારા પર કાળા તલ ચડાવે, કોઈ શેરડીનો રસ ચડાવે, કોઈ દૂધ ચડાવે, કોઈ દહીં ચડાવે, કોઈ મધ ચડાવે, તે તો તારી આખી જાત મારા ઉપર ચડાવી દીધી છે, માગ માગે આપું. અને પછી તો એ ચોરનું હૃદય પરિવર્તન થઈ ગયું. એવા આ ભોળા દેવ છે. ત્રંબકમ યજામહે, ત્રंबकम का अर्थ होता है 3 नेत्र वाले. यजामहे, यजन करते हैं. सुगंधिम पुष्टिवर्धनम, स्मशान में रहने वाले, उसका अर्थ ये नहीं है कि वो दुर्गंध वाले हैं. सुगंधिम पुष्टिवर्धनम, उनकी सुगंध हमें रुष्ट और पुष्ट करने वाली है. सुगंधिम पुष्टिवर्धनम. उर्वारुकम यो बंधनात्, जिस तरह से ककड़ी अपने बेले के साथ लगी होती है, लेकिन ककड़ी जब पक जाती है तो बेल में से बिना एफर्ट्स अपने आप वो विमुक्त हो जाती है. काकड़ी एना छोड़ साथे लागेली होय पण पाकी जाय એટલે એની જાતે છૂટી જાય. इसी तरह से उर्वारुकम बंधनात् मृत्युर्मुक्ष्यमामृतात्, जो भगवान भोलेनाथ के भक्त होते हैं वो कोई भी एफर्ट्स के बिना जन्म मरण के चक्र में से मुक्त हो जाते हैं.